તો દોસ્તો રામાદાન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે વિડીયોમાં જાણવાના છીએ કે તુલસી વિવાહના ઇતિહાસ વિશે જણાવશું. દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. તુલસી વિવાહ હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે. આ વિવાહ દર વર્ષે કાર્તિક સુદ એકાદશી કાર્તિક પૂર્ણિમા વચ્ચે ખાસ કરીને દેવ એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ વૃંદા નામની એક પવિત્રતા સ્ત્રી હતી. અસુર રાજા જલધરની પત્ની હતી. તેના પતિવ્રતના તેજથી જલધર અજય બન્યા હતા. ત્યારબાદ ભગવાન વિષ્ણુ ધર્મની રક્ષા માટે લીલા કરવાનું પતિવ્રત ભંગ કર્યું. આ ઘટનાથી દુઃખી થઈ વૃંદાને ભગવાન વિષ્ણુને પથ્થર બનાવવાનો શ્રાપ આપ્યો, જેના પરિણામો શાલિગ્રામ સ્વરૂપ પ્રગટ થયું. વૃંદાના ત્યાગ અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેને તુલસીના પવિત્ર છોડ તરીકે સ્થાન આપ્યું અને વચન આપ્યું કે દર વર્ષે શાલિગ્રામ સાથે તુલસીનો વિવાહ કરવામાં આવશે. ત્યારથી તુલસી વિવાહની પરંપરા શરૂ થઈ. આ દિવસથી હિન્દુ સમાજમાં લગ્ન જેવા શુભ કાર્યોની શરૂઆત માનવામાં આવે છે અને ઘરો અને મંદિરોમાં તુલસી માતાને શણગારવામાં આવે છે. શાલિગ્રામ સાથે વિવિધ લગ્ન કરવામાં આવે છે. તુલસી વિવાહ ભક્તિ, પવિત્રતા, સુખ, સમૃદ્ધિ અને ભગવાનની પ્રતિક અને પ્રતિક માનવામાં આવે છે. તો દોસ્તો તમે વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમને દરરોજ નવું જાણવા મળશે.